રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જો બાઇડનની જીતની સત્તાવાર જાહેરાત, એલાન વખતે ટ્રમ્પ સમર્થકોનો હંગામો, ગોળીબાર અને હિંસા વચ્ચે વોશિંગ્ટનમાં લોકડાઉન. સૌરાષ્ટ્ર કચ્છમાં કોલ્ડ વેવનું એલર્ટ, આગામી 2 દિવસ સમગ્ર રાજ્યમાં ઠંડીનું જોર રહેશે. 5.6 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ સ્થળ. અમદાવાદના ન્યૂ રાણીપના જ્વેલર્સે બોગસ બિલ બનાવી 10,000 કરોડનું જીએસટી બિલિંગ કૌભાંડ આચર્યું. આરોપી 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં. દેશમાં કોરોનાનું ઓછું થતું સંકટ, ભારત 8 મહિના પછી ટોપ 10 સંક્રમિત દેશના લિસ્ટમાંથી બહાર, માત્ર 2.22 લાખ સક્રિય કેસ. ભારતમાં બર્ડ ફ્લૂના 12 એપીસેન્ટર હોવાનું એલાન, નોન વેજીટેરિયન્સને સાવધાની રાખવાની કેન્દ્રીય પશુપાલન મંત્રી ગિરિરાજસિંહની અપીલ. અને સિડની ટેસ્ટમાં વરસાદનું વિઘ્ન, ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને ભારત સામે પ્રથમ બેટિંગ લીધી. ડેવિડ વોર્નર બન્યો સિરાજનો શિકાર. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ. ટી ટાઈમ ન્યૂઝ સાથે હું છું જાગૃતિ. બુલેટિનમાં સૌપ્રથમ વાત કરીએ અમેરિકાની. જે પ્રકારે સમાચાર આવી રહ્યા છે તે મુજબ અમેરિકી સંસદ માટે આજનો દિવસ શરમજનક દિવસ કહી શકાય, કારણ કે લોકશાહીને કાળા ધબ્બા લગાવે તેવા પ્રકારની ઘટના બની છે. યુએસની કેપિટલ બિલ્ડિંગમાં શરમજનક દ્રશ્યો સામે આવ્યા. ટ્રમ્પ સમર્થકો હોબાળો કરતા વોશિંગ્ટનની બિલ્ડિંગમાં ઘૂસી ગયા. બિલ્ડિંગમાં યુએસ કોંગ્રેસની એક બેઠક મળી રહી હતી અને તે દરમિયાન જ હંગામો કરવામાં આવ્યો ટ્રમ્પ સમર્થકો દ્વારા. બાઇડનની જીતની પુષ્ટિ માટે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ બેઠકમાં બાઇડનને સત્તાવાર રીતે વિજેતા ઘોષિત કરવામાં આવ્યા. ત્યારે બીજી બાજુ કેપિટલ બિલ્ડિંગની બહાર પણ મોટી સંખ્યામાં ટ્રમ્પ સમર્થકો પ્રદર્શન પર ઉતરી આવ્યા હતા. હંગામો, હોબાળો મચાવ્યો હતો. સમર્થકોની ચૂંટણી રદ કરવાની એક માંગ રહી હતી. ટ્રમ્પના ભાષણ બાદ સમર્થકો વિફર્યા હતા અને તેઓ સીધા જ ઘૂસી ગયા હતા વોશિંગ્ટનની આ સંસદની બિલ્ડિંગમાં. બીજી બાજુ જે પ્રકારના અહેવાલ સામે આવી રહ્યા છે, ત્યારે વોશિંગ્ટનમાં અરાજકતા જેવી સ્થિતિ ઊભી થતા હવે વોશિંગ્ટનમાં લોકડાઉન લગાવી દેવાયું છે. સ્થિતિ વણસતા પોલીસે પણ ગોળીબાર કરવાની ફરજ પડી હતી. ગોળીબારમાં એક મહિલા ગંભીર રીતે ઘવાઈ અને ત્યારબાદ ગંભીર રીતે ઘવાયેલી મહિલાનું મૃત્યુ થયું હોવાની પણ વિગતો સામે આવી રહી છે. બાઇડને કહ્યું, આ વિરોધ નથી પરંતુ આ અરાજકતા છે અને તેઓએ ટ્રમ્પને પણ વિનંતી કરી છે કે તેઓ સોશિયલ મીડિયામાં અને ટીવીની સામે આવે અને લોકોને સમજાવવાની કોશિશ કરે, પોતાના સમર્થકોને સમજાવવાની કોશિશ કરે. આવા પ્રકારના હંગામા કરવાની કોઈ જ જરૂર નથી. ત્યાં બીજી બાજુ ટ્રમ્પ પણ હવે બચાવની મુદ્રામાં આવી ગયા છે અને તેઓએ પણ લોકોને શાંતિ જાળવી રાખવા માટેની અપીલ કરી છે. ટીવી સ્ક્રીન પરના આ 4 અલગ અલગ દ્રશ્યો આપ નિહાળી રહ્યા છો. કેપિટલ બિલ્ડિંગમાં હવે આર્મીને ઉતારવાની ફરજ પડી છે. પોલીસ કાફલો પણ ખડકી દેવામાં આવ્યો છે. નેશનલ સિક્યુરિટી ફોર્સ પણ વોશિંગ્ટનની આ સંસદની બિલ્ડિંગમાં તૈનાત કરી દેવામાં આવી છે. પોલીસ સાથે પણ સમર્થકો ઘર્ષણમાં ઉતરી આવ્યા હતા અને ટ્રમ્પ સમર્થકોને બહાર કાઢવામાં આવ્યા હતા બિલ્ડિંગમાંથી. પરંતુ તેઓનો જે પ્રકારનો જુસ્સો અને વિરોધ દેખાઈ રહ્યો છે તે આ દ્રશ્યોની સ્પષ્ટ ચાળી ખાઈ રહ્યા છે કે તેઓ કેવા પ્રકારની અરાજકતા ઊભી કરી શકે છે. સેનેટમાં તોફાન અને વોશિંગ્ટનમાં લોકડાઉનની ફરજ ઊભી થઈ છે. બુલેટિનમાં આગળ વધી અને વાત કરીએ રાજકોટની. રાજકોટથી જે પ્રકારની વિગતો સામે આવી રહી છે તે મુજબ રાજકોટમાં યસ બેંકમાં ગ્રાહકોએ ધામા નાખ્યા છે. જે પ્રકારના અહેવાલ સામે આવી રહ્યા છે રાજકોટથી તે મુજબ જિલ્લા પંચાયત ચોક ખાતે આવેલી યસ બેંકની આ ઘટના કે જ્યાં ગ્રાહકે ધામા નાખ્યા છે. ગ્રાહકો બેંકની અંદર ગાદલા સાથે ઘૂસી ગયા છે. બેંકે મહાવીર એન્ડ કંપનીને પેનલ્ટી ફટકારી હતી અને તેના વિરોધમાં જ ગ્રાહકો હવે ગાદલા લઈને બેંકની અંદર પહોંચ્યા છે. બેંકે જે પ્રકારની પેનલ્ટી ફટકારી છે તેના વિરોધમાં આ સમગ્ર ઘટના સામે આવી છે. 1.62 લાખની ખોટી રીતે પેનલ્ટી ફટકારી હોવાનો આરોપ અને આક્ષેપ કરી રહ્યા છે ગ્રાહકો. યસ બેંક રૂપિયા પરત કરે તેવી પણ માંગ કરવામાં આવી રહી છે. રૂપિયા પરત કરવાની લેખિત બાહેંધરી આપવાની માંગ ગ્રાહક દ્વારા કરવામાં આવી રહી છે. યસ બેંકે મહાવીર એન્ડ કંપનીને પેનલ્ટી ફટકારી. 1.62 લાખની ખોટી રીતે પેનલ્ટી ફટકારતા આ વિરોધ જોવા મળી રહ્યો છે ગ્રાહકોમાં. રાજકોટમાં યસ બેંકની આ ઘટના કે જ્યાં ગ્રાહકો હવે ગાદલા લઈને યસ બેંક ખાતે પહોંચ્યા છે.
જિલ્લા પંચાયત ચોક ખાતે આવેલી આ યસ બેંકની ઘટના કે જ્યાં ખોટી રીતે પેનલ્ટી ફટકારતા હવે ગ્રાહકો બેંકમાં પહોંચ્યા છે ગાદલા લઈને અને વિરોધ કરી રહ્યા છે। વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા ધ્રુવ જે પ્રકારની ઘટના બની છે, યસ બેંકે ખોટી રીતે પેનલ્ટી ફટકારતા હવે ગ્રાહકોએ બેંકમાં ધામા નાખ્યા છે અને તેઓ 1.62 લાખની ખોટી પેનલ્ટીનો વિરોધ કરી રહ્યા છે। હજી ચોક્કસથી શરૂથી જે રીતે વાત કરવામાં આવે તો ગઈકાલે રાતનો જે બનાવ છે જિલ્લા પંચાયત ચોક ખાતે આવેલી યસ બેંક ખાતે ક્યાંક ને ક્યાંક ગ્રાહકો છે બેંકના અંદર ગાદલા અને ગોદડા સાથે પહોંચ્યા હતા। ખાસ તો યસ બેંકે ક્યાંક ને ક્યાંક ખોટી રીતે 1,62,ની જે પેનલ્ટી ઠોકી છે તે રીતે તેમની જે કહેવાનું હતું અને મહત્વની બાબત એ છે કે આને લીધે અનેક વખત છે રજૂઆત થઈ ચૂકી છે। 6 દિવસ સુધી જે યસ બેંકે બહાના કાઢ્યા હતા અને ત્યારબાદ ગ્રાહકોની એક સીમા છે તે વહી ગઈ હતી અને ત્યારબાદ તેઓ બેંકે પહોંચ્યા હતા અને તેઓ ત્યાં રાત્રિ રોકાણ માટેની આખી જે વ્યવસ્થા છે તે કરી હતી। મહત્વની બાબત એ છે કે મહાવીર એન્ડ કંપની 1.62 લાખની જે ખોટી રીતે પેનલ્ટી ફટકારી હોવાનું આ જે ગ્રાહકો છે ક્યાંક ને ક્યાંક એની ઉપર લગાડી રહ્યા છે આરોપ કે હવે બેંક કઈ રીતે હવે પોતાની કાર્યવાહી કરે છે એ હવે જોવાનું રહેશે। ખાસ કરીને વાત કરીએ તો યસ બેંક આના પહેલા પણ ક્યાંક ને ક્યાંક વિવાદમાં આવી ચૂકી છે। બેંક છે 26 તારીખે સર્ટિફિકેટ જમા કરાવવાનું હતું પણ તેમ છતાંય હજી સુધી કોઈ પણ પ્રકારની જે કાર્યવાહી છે તે નથી થઈ। એક ગંભીર બેદરકારી યસ બેંક ની સામે આવી છે અને ગ્રાહકો રોષે ભરાણા છે। જી આભાર ધ્રુવ। તો જે પ્રકારે અમારા સંવાદદાતાએ જણાવ્યું તે મુજબ યસ બેંક વધુ એક વખત વિવાદમાં આવી છે। આ પહેલા પણ યસ બેંક વિવાદમાં આવી ચૂકી છે અને હવે 1.62 લાખની ખોટી પેનલ્ટી ફટકારી હોવાનો વિરોધ કરી રહ્યા છે અને આ વિરોધમાં જ ગ્રાહક હવે બેંકમાં ગાદલા લઈને ધામા નાખવા માટે પહોંચ્યા છે। હવે જો કોરોનાની સ્થિતિ ઉપર નજર કરવામાં આવે અને વાત સૌપ્રથમ જો ગુજરાત રાજ્યની કરવામાં આવે તો ગુજરાતમાં કોરોનાને લઈને જે પ્રકારના આંકડા સામે આવી રહ્યા છે, છેલ્લા 24 કલાક દરમિયાન નવા 665 કેસ નોંધાયા છે તો 4 દર્દીના મૃત્યુની સાથે 897 વ્યક્તિ દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે અને હવે કુલ એક્ટિવ કેસની સંખ્યા પહોંચી છે 8,594 પર। આ સાથે જ કુલ કેસનો આંક પહોંચ્યો છે 2,49,246 પર। અમદાવાદમાં કોરોનાના નવા 139 કેસ છેલ્લા 24 કલાક દરમિયાન નોંધાયા છે પરંતુ રાહતના સમાચાર કહી શકાય કારણ કે રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન હવે જે નવા કેસ નોંધાઈ રહ્યા છે તેમાં ધરખમ ઘટાડો જોવા મળી રહ્યો છે અને એક્ટિવ કેસની સંખ્યા પણ હવે ઘટી છે અને પહોંચી છે 8,594 પર। તો નવા કેસની સરખામણીમાં સતત રિકવરી રેટ પણ સુધરી રહ્યો છે। મૃત્યુ આંકની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે એટલે ગુજરાત માટે પણ આ આંશિક રાહત અપાવે તેવા સમાચાર કહી શકાય કારણ કે હવે નવા કેસની સંખ્યામાં ઘટાડો અને એક્ટિવ કેસમાં પણ ઘટાડો નોંધાઈ રહ્યો છે। હવે જો સમગ્ર દેશની વાત કરવામાં આવે તો સમગ્ર દેશમાં જે પ્રકારની સ્થિતિ ઊભી થઈ છે તે મુજબ રિકવરી રેટમાં હવે ઘટાડો જોવા મળી રહ્યો છે। છેલ્લા 24 કલાક દરમિયાન 20,500 નવા કેસ નોંધાયા છે અને તેની સામે 19,700 રિકવરી નોંધાઈ છે એટલે કે રિકવરી રેટમાં થોડો ઓછો ઘટાડો જોવા મળી રહ્યો છે। કુલ રિકવરી હવે 1 કરોડને પાર પહોંચી છે। આ સાથે જ કુલ કેસ 1.4 કરોડ પર પહોંચ્યા છે। દેશની આ સ્થિતિની આપણે વાત કરી રહ્યા છે કે જ્યાં એક્ટિવ કેસનો આંક 2.25 લાખ પર આવી પહોંચ્યો છે। છેલ્લા 24 કલાકમાં 20,500 નવા કેસ નોંધાયા છે અને તેની સામે રિકવરી નોંધાઈ છે 19,700 એટલે કે દેશમાં નવા કેસની તુલનામાં અત્યારે રિકવરી ઓછી દેખાઈ રહી છે। સમગ્ર બ્રિટનમાં નવા સ્ટ્રેને કોહરામ મચાવ્યો છે ત્યારે યુકેમાં પણ નવા સ્ટ્રેનનો કોહરામ જોવા મળી રહ્યો છે અને સતત આ નવા સ્ટ્રેનને લઈને હવે સ્થિતિ વણસી રહી છે। 24 કલાકમાં જ રેકોર્ડ બ્રેક 62,300 જેટલા કેસ નોંધાયા છે। 24 કલાકમાં 1,041 દર્દીઓના મૃત્યુ પણ નોંધાઈ ચૂક્યા છે।
યુકેમાં કુલ કેસ હવે 28 લાખને પાર પહોંચી ચૂક્યા છે અને નવા સ્ટ્રેનને કારણે સતત કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. કુલ કેસ મૃત્યુની રીતે યુકે હવે આગળ વધી રહ્યું છે અને યુકેમાં કોરોનાના નવા સ્ટ્રેનનો કોહરામ દિવસે ને દિવસે લોકોને ભયમાં મૂકી રહ્યો છે. 62,300 રેકોર્ડ બ્રેક 24 કલાકમાં કેસ નોંધાયા છે તો વળી 1,041 દર્દીઓના 24 કલાકમાં મૃત્યુ પણ નોંધાઈ ચૂક્યા છે. આ સાથે જ 28 લાખને પાર પહોંચ્યા છે કુલ કેસ. વિશ્વમાં 5મા ક્રમાંક પર પહોંચી ચૂક્યું છે યુકે કુલ કેસ અને મૃત્યુની સંખ્યાવાળીમાં દ્રષ્ટિએ. કોરોનાનો જે નવો સ્ટ્રેન દેખાઈ રહ્યો છે તેની સૌથી ભીષણ સ્થિતિ જોવા મળી રહી છે યુકેમાં. સમગ્ર બ્રિટનમાં આ નવા સ્ટ્રેનને કારણે હાલ તો હાહાકાર કોહરામની સ્થિતિ ઊભી થઈ છે અને સ્થિતિ સતત બેકાબુ બની રહી છે. બુધવારે ગાંધીનગરમાં કેબિનેટની બેઠક પૂર્ણ થયા બાદ શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ મહત્વની જાહેરાત કરી અને તેઓએ કહ્યું હતું કે 11મી જાન્યુઆરીથી ધોરણ 10 અને 12ના વર્ગ શરૂ થશે અને આ સાથે જ કોલેજનો અભ્યાસક્રમ પણ શરૂ કરવામાં આવશે. તો જોઈએ આ મહત્વનો ખાસ અહેવાલ. ખુલશે શાળા કોલેજના દરવાજા, પણ વાલીઓની લેવી પડશે રજા. નહીં અપાય માસ પ્રમોશન, પાસ થવા કરવું પડશે લેસન. આખરે શાળા કોલેજ ખોલવાનો નિર્ણય લેવાઈ ગયો. રાજ્ય સરકારની કેબિનેટમાં નક્કી થયું કે આગામી 11 જાન્યુઆરીથી ધોરણ 10 અને 12નું શૈક્ષણિક કાર્ય શરૂ થશે. ઉપરાંત સ્નાતક અને અનુસ્નાતકના છેલ્લા વર્ષનું શૈક્ષણિક કાર્ય પણ 11 જાન્યુઆરીથી પ્રારંભ થશે. સાથે જ સરકારે સ્પષ્ટતા કરી કે માસ પ્રમોશન નહીં અપાય. જેટલું ભણાવાશે એટલી જ પરીક્ષા લેવાશે. જો કે વિદ્યાર્થીએ શાળામાં આવતા પહેલા વાલીની સંમતિ લાવવી અનિવાર્ય રહેશે. હા, હાજરી ફરજિયાત નથી. 11 જાન્યુઆરી ધોરણ 10 અને 12 પીજી પોસ્ટ ગ્રેજ્યુએટ યુજી અંડર ગ્રેજ્યુએટ છેલ્લા વર્ષનું શિક્ષણ ચાલુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારનો આ નિર્ણય રાજ્યના તમામ બોર્ડને લાગુ થશે. પછી તે સરકારી શાળા હોય કે ગ્રાન્ટેડ. કેન્દ્રની કોરોનાની ગાઈડલાઈનના પાલન સાથે વિદ્યાર્થીઓને ભણાવવામાં આવશે. સરકારના આ નિર્ણયનો વાલી મંડળે વિરોધ કર્યો છે. જ્યાં સુધી સફળ વેક્સિન પ્રયાસો ના થાય અને સફળતા ના મળે વેક્સિનમાં ત્યાં કે અત્યારે સ્કૂલો ખોલવી ના જોઈએ. ફિઝિકલી ક્લાસની સાથે સાથે ઓનલાઈન શિક્ષણ પણ ચાલુ રાખવાની જાહેરાત સરકારે કરી. જો કે અન્ય વર્ગનું શિક્ષણ ક્યારે શરૂ થશે તે અંગે હજુ સરકારે કોઈ સ્પષ્ટતા કરી નથી. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. વાત કરીએ ખેડૂત આંદોલનની તો દિલ્હીમાં જે પ્રકારે ઉગ્ર બની રહ્યું છે ખેડૂત આંદોલન. આજે ખેડૂત આંદોલનનો 43મો દિવસ છે. કડકડતી ઠંડીની વચ્ચે ખેડૂત હજુ પણ પોતાની માંગ પર અડગ રહ્યા છે. ખેડૂત સંગઠન દ્વારા આજે ટ્રેક્ટર રેલી યોજવામાં આવશે. બહાદુરગઢ અને ટીકરીથી સિંધુ બોર્ડર પર આ રેલી જશે અને જે પ્રકારની વિગતો સામે આવી રહી છે તે મુજબ મોટી સંખ્યામાં ખેડૂતો આજની આ ટ્રેક્ટર રેલીમાં જોડાશે. કૃષિ કાયદો રદ કરવાની માંગ સાથે તેઓ છેલ્લા 43 દિવસથી આંદોલન કરી રહ્યા છે અને આંદોલનનો આજે 43મો દિવસ છે. કડકડતી ઠંડી દિલ્હીમાં અને દિલ્હીમાં કડકડતી ઠંડી વચ્ચે પણ ખુલ્લા માર્ગ ઉપર મોટી સંખ્યામાં ખેડૂતો અહીં છેલ્લા 43 દિવસથી પોતાની માંગ પર અડગ બેઠા છે અને કાયદામાં સુધારા વધારા નહીં પરંતુ કેન્દ્ર સરકાર કૃષિ બિલ કાયદો જે બનાવ્યો છે એ પરત ખેંચે તેવી તેઓની સ્પષ્ટ માંગ છે. અને તેઓની માંગ અને તેઓના આંદોલનના ભાગરૂપે આજે એક ટ્રેક્ટર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાશે. બહાદુરગઢ અને ટીકરીથી આ ટ્રેક્ટર રેલી સિંધુ બોર્ડર પર જશે કે જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાશે અને તેઓની એક જ અડગ માંગ રહી છે કે કેન્દ્ર સરકાર કૃષિ બિલનો જે કાયદો છે એ પરત ખેંચે.
કારણ કે તેઓ આમાં કોઈ પણ પ્રકારના સુધારા વધારા નથી ઈચ્છતા. તેઓ કહી રહ્યા છે કે કેન્દ્ર સરકાર સુધારા વધારા કરવાને બદલે યોગ્ય રીતે તેઓનું વલણ બતાવે, સ્પષ્ટ વાતચીત કરે, કારણ કે અત્યાર સુધીમાં સરકાર સાથે અનેક વખતની વાતચીત ખેડૂતોએ કરી ચૂક્યા છે, પરંતુ કોઈ પણ પ્રકારનું નિષ્કર્ષ ન આવતા હજુ પણ તેઓ પોતાની માંગ પર અડગ બેઠા છે અને આંદોલનનો આજો 43મા દિવસે ટ્રેક્ટર રેલીનું આયોજન કર્યું છે. અને હવે વાત ઠંડીના ચમકારાની. અમદાવાદમાં કાતરો થીજાવે તેવી કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે અને ફૂલ ગુલાબી ઠંડીનો અહેસાસ કરી રહ્યા છે અમદાવાદીઓ. જે પ્રકારની વિગતો સામે આવી રહી છે તે મુજબ કોલ્ડ વેવની અસર સમગ્ર ગુજરાતમાં વર્તાશે તેવી આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે. ઠંડીમાં તંદુરસ્તી મેળવવા માટે પણ લોકો હવે સભાન બન્યા છે. રિવરફ્રન્ટ ખાતે કસરત કરતા શહેરીજનો જોવા મળ્યા છે. ફૂલ ગુલાબી ઠંડીની અંદર વોકિંગ, જોગિંગ, યોગ, પ્રાણાયામ કરી રહ્યા છે શહેરીજનો અને કોરોના કાળમાં પણ પોતાના સ્વાસ્થ્યને અને ઇમ્યુનિટી પાવર વધારવા માટેનો તમામ પ્રયત્ન શહેરીજનો કરી રહ્યા છે. અમદાવાદમાં કડકડતી ઠંડી પડી રહી છે. ઠંડીનો ચમકારો યથાવત રહેવા પામ્યો છે, પરંતુ લોકો પોતાની ઊંઘ અને આળસ ખંખેરીને હવે પોતાના સ્વાસ્થ્ય માટે સભાન બન્યા છે. લોકોમાં સ્વાસ્થ્યને લઈને જાગૃતિ આવી રહી છે, કારણ કે બીજી બાજુ કોરોના સામે પણ જંગ જીતવાની છે અને આવા સંજોગોમાં વિલ પાવર, ઇમ્યુનિટી પાવર પણ તેઓને સ્ટ્રોંગ બનાવવા માટે કસરત કરવી જરૂરી છે. ત્યારે કડકડતી ઠંડીની વચ્ચે પણ રિવરફ્રન્ટ ખાતે મોટી સંખ્યામાં શહેરીજનો પોતાના સ્વાસ્થ્યને લઈને વિવિધ પ્રકારની કસરત, યોગ, પ્રાણાયામ કરતા જોવા મળી રહ્યા છે. રનિંગ, વોકિંગ, જોગિંગ કરી રહ્યા છે મોર્નિંગ વોકર્સ અને મોટી સંખ્યામાં હવે કડકડતી ઠંડીનો અહેસાસ લોકો કરી રહ્યા છે અને આ ફૂલ ગુલાબી ઠંડીની વચ્ચે પણ પોતાના સ્વાસ્થ્યને લઈને સભાન હોવાથી હવે શહેરીજનો પણ ફૂલ ગુલાબી ઠંડીની અંદર ઘરની બહાર નીકળી રહ્યા છે. ગરમ વસ્ત્રોથી સજ્જ થઈને તેઓ વિવિધ પ્રકારની કસરત, યોગ, પ્રાણાયામ કરી રહ્યા છે. અમદાવાદ રિવરફ્રન્ટના આ દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર નિહાળી રહ્યા છે કે જ્યાં મોટી સંખ્યામાં અમદાવાદીઓ ફૂલ ગુલાબી ઠંડીની વચ્ચે પણ પોતાના સ્વાસ્થ્યને લઈને જાગૃત થયા છે. તો ટી ટાઈમ ન્યૂઝમાં આજે બસ આટલું જ. અને વધુ સમાચાર માટે આપ લોગિન કરી શકો છો મંતવ્ય ન્યૂઝની વેબસાઇટ www.mantavynews.com પર. નમસ્કાર.